જય દ્વારકાધી, જય મુરલીધર મેરામણ આહિર. મોઢે બોલો માં તો હાસે નાનપણ સાંભળે, આ મલકની મજા મને કડવી લાગે કાગડા. આવી એક દીકરીની વેદના, પણ એની બસપણમાં માં અકસ્માતમાં સ્વર્ગવાસી થઈ. એ દીકરી હજી ભૂલી નથી. એ દીકરી અમારા આહિરની છે, નાગદાનભાઈની દીકરી છે. એની માની વેદના કેટલી હજી ભૂલી નથી, કેટલી વેદના કાઢે છે. તો મા એ તો મા છે, માથી મોટું કોઈ નહીં જગદીશ. ઉમરાવારીને પૂજો ને પછી ડુંગરાવારીને પૂજવાની જરૂર નથી. હો ભાઈ, ડુંગરાવારી રાજી જ હોય. મા દુખી ને તો બધાય દુખી જ હોય. માને દુઃખી ન કરવી. તો એક દીકરાને બે નવી માં આવી, તો એને પૂછ્યું કે ભાઈ તારી નવી મામાં જૂની મામાં ફેર શું? ત્યારે દીકરી કીધું કે મારી જૂની માં હતી ને ખોટા બોલી હતી. તો એનું કારણ શું? તા કે એ મને એમ કહે કે વાયડો બહુ થતો ત્યારે એમ કહે કે હું આજે બપોરે તને ખાવા નહીં દઉં, પીવા નહીં દઉં. ત્યારે 11:30 વાગે ને ત્યાં ગોતવા નીકળે મને. એ ગોતીને ઘરે લઈ આવે, માથે હાથ દઈને ખવડાવે, પીવડાવે. ને આ નવી માં છે ને એમ કે તને ખાવા નહીં આપું આજે. તો હાય સુધી ખાવાય ન આપે ને પીવાય ન આપે. એટલે આ નવી માં છે ને હાસા બોલી છે, જૂની માં હતી મારી ખોટા બોલી હતી. એટલે આ માનો પ્રેમ છે ભાઈ, જનનીથી મોટું કોઈ નથી. પાછળ વિડીયો નાખું છું, એ અમારા નાગદાનભાઈની દીકરી છે, કેટલી વેદના કાઢે છે. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. મોક્ષાર્થે આજે અમારા મકવાણા પરિવારના આંગણે ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ. અને જ્યારે મારી પહેલી માં હતી તેનું અવસાન થયું, તેને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે. તો તેને સ્વર્ગમાં વાસ મળે તે માટે ભાગવત સપ્તાહનું આયોજન પણ કર્યું છે. અને તેને આજે મારે 2 શબ્દમાં તેને યાદ કરવી છે. અને તમે સૌ શાંતિથી સાંભળજો, જે બદલ મારી માને મોક્ષ મળે. હતી હું સુતી પારણે પુત્રી નાની, રડું છે કતી રાખતું કોણ છાની. મને દુઃખ દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. હતી હું સતી પારણે પુત્રી નાની, રડું છે કતી રાખતું કોણ છાની. મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ. સૌ કોઈ નમાવે શીશ, અમ્મા આગળ હાલિયા. ભગવત તું ભજી લે સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તું ભજી લે સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડલે ખેલવા મુક્તિ નમા
ખૂબ ખૂબ સુંદર. મને અત્યારે બાબુભાઈએ વાત કરી કે આ દીકરી એમની મા સુખપન્ના હતા અને બાઇકમાં એમનું અકસ્માત થયું એટલે મને યાદ આવી ગયું કે લખાગઢમાં મારા પહેલાં પગલાં